मैं हूं खेवना जोशी, डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी की स्टूडेंट और यूजीसी द्वारा चयनित एनईपी सारथी, साथ ही में टीचर्स यूनिवर्सिटी की एलुमनाई और प्रेरणा एंड एक्सपीरियंशियल लर्निंग प्रोग्राम की मेंटोर। आज मैं आई हूँ कुंभासन गांव में। रीड आई फॉरगेट, आई राइट आई रिमेंबर, बट व्हेन आई डू आई लर्न। मैं जब कोई काम करती हूँ तभी मैं उसे अच्छी तरह से सीख पाती हूँ, और खेलते खेलते सीखना हमारे आनंदमय सार्थक छात्र जीवन को भी सही बनाता है। एनईपी 2020 में एक्टिविटी बेस्ड लर्निंग, एक्सपीरियंशियल लर्निंग और खेल को बहुत ही ज़्यादा प्राधान्य दिया गया है, इतना कि उन्हें को करिकुलर एक्टिविटी में से हटा के अभी उन्हें मेन करिकुलर एक्टिविटी, यानी जितना इम्पोर्टेंट हमारा सब्जेक्ट लर्निंग है उतने ही इम्पोर्टेंट हमारे खेल है, उतना प्राधान्य दिया गया है। खेल कूद से न केवल शारीरिक विकास होता है, अपितु मानसिक, कॉग्निटिव, साइकोमोटर, इमोशनल डेवलपमेंट भी होता है। बच्चे न केवल जीतना सीखते हैं, अपितु हारने के बाद उसके साथ कैसे कोप करना है, हारने के बाद फिर से कैसे खड़ा होना है, अपने दोस्तों की हेल्प कैसे करना है, यूनिटी कैसे रखनी है, वो सारी चीज़ें सीखते हैं। खेलने से हम स्वाभिमान, विनय, साहस, शौर्य, विविधता, एकता, श्रद्धा, विश्वास, नवाचार, जिज्ञासा, करुणा, सेवा, स्वतंत्रता और कर्तव्य जैसे और अनेक मूल्य सीखते हैं, जो हमारे रियल लाइफ में हमें बहुत ही ज़्यादा यूजफुल रहते हैं। तो आइए कुंभासन हाई स्कूल के बच्चों के साथ हम खेलते हैं इंडिजिनस गेम्स, ऐसे गेम्स जो भारतीय हैं, मूल भारतीय हैं, कभी हमारे आदर्श खेले होंगे, आज हम उन्हें खेलेंगे। એવી રમતો કે જે ભારતની છે, કોઈક વાર ભીમ અને અર્જુન રમ્યા હશે, કોઈક વાર રામ ભગવાન ને લક્ષ્મણજી રમ્યા હશે, એવી રમતો આજે આપણે રમવાના છીએ। કોઈએ એનઈપી નું નામ સાંભળ્યું છે? એનઈપી એટલે હા, પોલિસી, બહુ સરસ, રાષ્ટ્રીય શિક્ષા નીતિ। અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર આપણે લોકો રમી રમીને વધારે શીખી શકીએ। લખેલું યાદ ભૂલી જવાય આપણને, પણ રમેલું હોય ને તો આપણને તરત યાદ રહે। તો આજે આપણે રમી રમીને વસ્તુ શીખશું। તમે મને કહો, વિશ્વની સૌથી જૂની ભાષા કઈ? સંસ્કૃત ભાષા। વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ કયો? અરે વાહ, તમને તો બધું આવડે। તો સૌથી જૂની ભાષા છે, ભારતની મૂળ ભાષા છે, તો આપણને આવડવી જોઈએ। તો આજે આપણે થોડી થોડી સંસ્કૃત ભાષા શીખીશું, બરાબર? મારી પાછળ રિપીટ કરજો। પૂર્ણતઃ, દક્ષિણતઃ એટલે વામતઃ, 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 વામતઃ એટલે પૂર્ણતઃ, પૃષ્ઠતઃ, દક્ષિણતઃ, વામતઃ। ખબર પડી ગઈ? હવે હું જેવું બોલું એવું કરવાનું, બરાબર? પૃષ્ઠતઃ
જવું બી પડે. પગ ઘસાતા હતા, કાંકરા વાગતા હતા, રેતી ચોટતી હતી, હે ને? તો અમુક વાર એવી પરિસ્થિતિ આવે જિંદગીમાં કે કાંકરાએ વાગે, રેતીએ ચોટે, દબાઈને જવું પડે, ઝૂકીને જવું પડે, ઘસડાઈને જવું પડે. પણ જો એવો બી રસ્તો હોય આપણા સારા માટે, જીતવા માટે, તો એવા રસ્તેથી બી જવું પડે. આ રમતમાંથી બેટા આપણે શું શીખ્યા? તો બેલેન્સ જરૂરી છે. દુનિયામાં બધા સરખા નહીં. આપણે આજની 5 આંગળીઓ બી સરખી નહીં તો દુનિયામાં લોકો આપણને સરખા મળે, હે ને? તો આપણે સંતુલન કરવું પડશે. તમે જોયું છે તમારા પાછળવાળાની તમારી કરતા હાઈટ વધારે હોય તો એ નીચો થઈને ચાલતો હશે, હે ને? તમે થોડા ઊંચા થઈને ચાલતા હશો. શેના માટે? બેલેન્સ માટે. એડજસ્ટ કર્યું બંને જણાએ. પાછળવાળો થોડો ઊંચો થયો, આગળવાળો થોડો એડજસ્ટ કર્યું ને. એ રીતે લાઈફમાં બેટા ઘણી બધી જગ્યાએ આપણે એડજસ્ટ કરવાનું આવશે. માનો કે 2 જણા એડજસ્ટ ના કરે, પેલે કે હું ઊંચી જ ચાલું, પેલે કે હું નીચે જ ચાલું, તો જીવતા ના. એટલે થોડું એડજસ્ટ કરવું. એક થોડું ઊંચું થાય, એક થોડું નીચું થાય, નમી જાય, એ રીતે ચાલે ને તો લાઈફ લાંબી ચાલે ને આરામથી જીતી શકાય, સરળતાથી જીતી શકાય. પણ એડજસ્ટ ના કરીએ તો ખાલી ઝઘડા શું કરતા હતા? આ ધીમે ચાલે, આ જલ્દી ચાલે, આમ કરે, તેમ કરે, એમ ઝઘડા થાય. પણ જો થોડું આટલું જ એડજસ્ટ કરો, 1 ઇંચ એડજસ્ટ કરવાનું, એવું કરી લઈએ તે ઝઘડા બી ના થાય, પ્રોબ્લેમ બી ના થાય ને આરામથી જીવી શકાય, હે ને? તો આ બધી રમતોમાં આપણે આ બધી વસ્તુઓ શીખીએ કે બેલેન્સ જરૂરી છે. એવું બધી જગ્યાએ. એવું નહીં કે ખાલી ભણ કરીએ, રમીએ જ ના તો કેવું થાય? આપણે થાળીમાં બધું ખોરાક હોય તો શાકની અંદર મરચું મીઠું હોય તો સારું લાગે ને? એકલું મરચું ખાવા આપ્યું હોય તો, એકલું મીઠું ખાવા આપ્યું હોય તો ભાવે? બધું ભેગું હોય, સરખું હોય, સમતોલ હોય ત્યારે આપણને ભાવે. એટલે બેલેન્સ કરવું સૌથી વધારે જરૂરી છે. તો આ ગેમમાંથી આપણે શીખવાનું કે બેલેન્સ સૌથી વધારે મજા આવી. ખૂબ સરસ. પટી ગયું. અને બધે ઘોંઘાટ ચાલુ છે, પણ આપણને લાગે કે મારા જેવું કોઈ છે જ નહીં. આ મારા જેવી નહીં, આ મારા જેવી નહીં, મારા ગુણ અલગ, મારા લક્ષણ અલગ, મારા શોખ અલગ. આપણને લાગે કે મારા જેવું દુનિયામાં છે જ નહીં. પણ આપણે થોડી મહેનત કરીએ, થોડી પ્રેક્ટિસ કરીએ, થોડું શોધીએ તો આપણને આપણા જેવા લોકો મળે, આપણા જેવા લોકોનું ગ્રુપ મળે. આપણે એમના જેવા જો આપણે એક લખણના રાખ્યો તો બધા ભેગા થઈ ગયા ને? ક્યારે થયા? શોધ્યું. ફૂલ હતા તો બધા ફૂલ જોડે આવી ગયા. મળી શકે એવું છે નહીં કે આપણા જો દુનિયામાં કોઈ બીજું છે જ નહીં. આપણે જો શોધવા હોય તો મિત્રો શોધવાથી મળે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બાળકના સર્વાંગી વિકાસ માટે ભારતીય રમતો અને એક્ટિવિટી બેઝ લર્નિંગ જાણવા મળ્યું છે કે શિક્ષણને માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત ન રાખતા બાળકના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખે છે. આ નીતિ અંતર્ગત ખેલકૂદને સહ અભ્યાસિક પ્રવૃત્તિ ગણવાને બદલે મુખ્ય અભ્યાસક્રમના અભિન્ન ભાગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે, જે શિક્ષણ જગતનું મહત્વપૂર્ણ પરિવર્તન સૂચવે છે. ખેલકૂદ દ્વારા બાળકનો માનસિક વિકાસ તો થાય જ છે, પણ સાથે સાથે એનો માનસિક વિકાસ પણ ખૂબ જ મજબૂત બને છે. તેનામાં સંતુલન, ભાવાત્મક, સામાજિક જેવા ભાવ સ્વાભાવિક રીતે વિકાસ પામે છે. આ મૂલ્યો પાઠ્યપુસ્તકમાં શીખવવા ખરેખર ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તે મેદાનમાં જીવંત બને છે. બાળકમાં જે મેદાનમાં જીત અને હારનો સામનો કરવામાં સહનશીલતા, નમ્રતા, આત્મવિશ્વાસ વિકાસ પામે છે. તેની સાથે જોઈએ તો ટીમ વર્કથી બાળકમાં સહકાર, નેતૃત્વ અને સમય આયોજન જેવા મૂલ્યો વિકસે છે. આને જ એક સાચું પરોક્ષ ઉદાહરણ કહી શકાય. આ સિવાય બાળક જો પોતાની જીવનશૈલીમાં ખેલકૂદને મહત્વ આપે તો એનામાં અનેક પરિબળોનો વિકાસ થાય છે, જેવા કે એકાગ્રતા, નિર્ણય, સાચું બોલવું, સહનશક્તિ, યાદ રાખવી જેવા મૂલ્યો આપોઆપ વિકાસ પામે છે. તો શિક્ષક તરીકેની આપણી એક જવાબદારી છે કે ખેલકૂદને આપણે ખરેખર સમય પસાર કરવાનું સાધન ન સમજીએ, એને આપણે એક શિક્ષણમાં શક્તિશાળી સાધન સમજીએ તો
ખરેખર બાળકોમાં સંપૂર્ણ સારો વિકાસ થશે. આથી હું કહી શકું કે આ રમતો આજના બાળકોને તંદુરસ્ત, સ્વસ્થ અને મૂલ્યનિષ્ઠ એક ઉપયોગી નાગરિક ભવિષ્યના બનાવે છે. તો આપણે આ ખેલકૂદને ખરેખર ખૂબ જ મહત્વ આપીએ. જય હિન્દ, જય ભારત, આભાર. કેટલી આવી? આટલી? આટલી? હમાતી નહીં, હાથમાં એટલી બધી આવી. સરસ સરસ. તો ભાઈ રોજ રમવાની મજા આવે? રોજ રમશો? પાક્કું? ખાલી રમવાની? હા, શું કીધું? શનિવાર હું આવું કે મારી જરૂર ખરી રમવા માટે? ના, એ જ તો શીખવાડવાનું હતું. કોઈ સાધનની જરૂર નહીં, કોઈ શિક્ષકની જરૂર નહીં, તમે જાતે બી રમી શકો એવી હતી ને રમતો. ખાલી રમવાનું કે રમીને શીખવાનું? રમવાનું બી ખરું અને તો રમશો ને? ચલો એકવાર જોરથી ભારત માતા કી જય. खाता हूँ और सोता हूँ.